અને હનુમાનજીમાં આપણે જોયું છે કે જે ભગવાન રામ જ છે, પાવરફુલ અને હમ્બલ. આ બંને એક વ્યક્તિમાં હોવું ને એ બહુ રેર છે. આવા ગુણ આપણે એમનામાંથી કઈ રીતે લઈ શકીએ? મેં હમણાં રિસેન્ટલી સાંભળ્યું, ઈગોને હંમેશા આકાર લેવો હોય. આકાર એટલે આઈફોન. સી ધીસ ઇઝ માય સ્ટેટસ. આઈ કેન અફોર્ડ આઈફોન, આઈ કેન અફોર્ડ BMW, આઈ કેન અફોર્ડ 4 વ્હીલ, આઈ કેન અફોર્ડ ફ્લેટ, સારા કપડાં, સારી વોચ. ધેટ્સ અ ફ્રેક્શન ઓફ, પણ એને હંમેશા આકાર લેવો હોય. અને એ આકાર સ્વરૂપે જ્યારે આપણે વ્યક્ત થયા કરે તે આપણે એને પોષીએ છીએ. જેમ ઝાડને આપણે ખાતર પાણી એમ આપીએ તો એ મોટું થાય, એમ જેમ આપણે ઈચ્છાઓ પૂર્તિ કરતા થઈએ એમ એ વધવાની છે. એવું તો કૃષ્ણ ભગવાન કહે છે, અને એવું ચાલીસા પણ કહે છે. પોસિબલ નથી થતું જે તમે કહો છો એ, કે આટલું પરાક્રમ હોવા છતાં આટલો વિવેક, હમ્બલનેસ. પણ આપણે એવા પાત્રો જોઈએ છે કે રતન ટાટાજી, કેટલા મલ્ટિપલ લોકોએ એવી સ્ટોરી શેર કરી છે કે સામાન્યથી સામાન્ય ડ્રાઈવર હોય તો એની સાથે એને કેવી રીતે બિહેવ કર્યું, તો એ લાઈફ સ્ટોરીઝ બહાર આવે છે અમુક સમયે. એમના ગયા પછી તો કેટલા બધા લોકોએ કેવી વાતો શેર કરી. તો એટલી હદ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ પણ વર્તન કેવું કરે છે કે સાવ સામાન્ય. ગાડી કેવી વાપરે છે, સાવ સામાન્ય. કેમ એને નથી પસાતી? એ તો આપણા ભારતના સૌથી ધનાઢ્યોમાંથી, તો બધા નથી કરી શકતા.